વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો 1. સૂકી કોથમીર ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી પેટમાં ઇન્ફેક્શન, એસિડિટી અને શરીરની બળતરા જેવી સમસ્યાઓથી રાહત મળે છે. 2. રાત્રે ટાઇટ કપડાં પહેરીને ન સૂવું, બલકે સાદા અને ઢીલા કપડાં પહેરીને સૂવું. ટાઇટ કપડાં પહેરીને સૂવાથી પેટ દબાયેલું રહે છે. તેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા થઈ શકે છે. 3. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર અને સુંદર બનશે. 4. કોબી ખાવાથી વજન ઘટે છે અને આંખોની રોશની સુધરે છે. કોબી ખૂબ જ ફાયદાકારક છે. 5. જો તમારા હાથની ત્વચા કાળી થઈ ગઈ હોય તો રાત્રે સૂતા પહેલા તમારા હાથ પર લીંબુનો રસ લગાવો. 6. દિવસમાં 1 કે 2 વાર હૂંફાળું પાણી પીવો. તેનાથી તમારું પેટ સાફ રહેશે. 7. ફાટેલા હોઠને કોમળ અને સુંદર બનાવવા માટે દરરોજ સૂતા પહેલા ગુલાબનો અર્ક લગાવો. 8. રોજ 1 કે 2 ગાજર ખાઓ. તેનાથી તમારા શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહીં થાય. 9. ચણાની દાળમાં લીંબુ નીચોવીને રોજ ખાવાથી શરીરની ચરબી ઓછી થાય છે. 10. કડવી બદામ ન ખાઓ. તેનાથી તમારી આંખોની રોશની ઘટી શકે છે. 11. રસીકરણ પછી ઘણીવાર હાથ પર સોજો આવી જાય છે. તેનાથી રાહત મેળવવા હાથ પર બરફનો ટુકડો લગાવો. આનાથી રાહત મળશે. 12. પાતળા લોકોએ રોજ દાડમ ખાવું જોઈએ. તે તમને સ્વસ્થ બનાવશે. 13. જો તમને તમારા પેટમાં ગરમી લાગી રહી હોય તો દૂધમાં પાણી ભેળવીને કાચી લસ્સી બનાવીને પીવો. તેનાથી તમને ઘણો ફાયદો થશે. 14. રોટલીને નાના નાના ટુકડા કરીને ખાવાથી તમારું પાચન હંમેશા સારું રહેશે. 15. જમ્યા પછી તરત જ સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 16. પાણી પીધા પછી લીંબુ ચાટવાથી પેટ ધીમે ધીમે ઓછું થાય છે. 17. જો હળવા પીળા રંગનો પેશાબ બહાર આવવા લાગે તો તમે આંતરિક રીતે સ્વસ્થ છો. 18. જો તમને માથાનો દુખાવો થતો હોય તો તમારા કપાળ પર દેશી ઘી લગાવો. માથાના દુખાવામાં રાહત મળે છે. 19. વધુ પડતું તળેલું ખાવાથી સ્થૂળતા વધે છે અને કોલેસ્ટ્રોલ અને શુગર લેવલ વધવા લાગે છે. 20. સૂતા પહેલા વધારે પાણી પીવાથી સાંધાનો દુખાવો થઈ શકે છે. 21. પાચનક્રિયા સારી રાખવા માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ, 1 ચપટી કાળા મરી અને થોડું મીઠું ભેળવીને પીવો. 22. બીટરૂટ ખાવાથી અથવા તેનો રસ પીવાથી તમે તમારા વાળને ખૂબ જ મજબૂત બનાવી શકો છો. બીટરૂટ લોહી વધારવામાં પણ ખૂબ ફાયદાકારક છે. 23. બીટરૂટના રસમાં લીમડાનું પાણી ભેળવીને માથાની ચામડી પર લગાવવાથી ડેન્ડ્રફથી છુટકારો મળે છે. ત્યારબાદ વાળને શેમ્પૂથી ધોઈ લો. 24. રાત્રે ઓછું ખાવાથી સ્થૂળતા ઘટે છે. 25. દહીં ખાવાથી ડિપ્રેશન અને માનસિક દબાણ દૂર થાય છે. 26. રોજ સવારે ખાલી પેટ સફરજન ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. 27. મેથીના દાણા ખાવાથી સુગરની સમસ્યા દૂર થાય છે. 28. તરબૂચના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. તરબૂચ ખાવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. તેની સાથે જ તેનો રસ એનિમિયાના કિસ્સામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તરબૂચ ખાવાથી થાક દૂર થાય છે અને શરીરને પોષણ મળે છે. અને આરામ મેળવો. 29. જો તમારા દાંત ખાટા થઈ ગયા હોય તો બદામ ખાઓ. ખટાશ દૂર થશે. 30. ઉનાળામાં ફુદીનાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં ફુદીનાનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ મળે છે. 31. દહીં અને ગોળ ખાવાથી શરીરમાં લોહી વધે છે અને એનિમિયા જેવા રોગોથી બચે છે. ગોળનું રોજ સેવન કરવાથી શ્વાસ સંબંધી રોગો પણ મટે છે. 32. દરરોજ સવારે નાસ્તો ચોક્કસ કરો. નાસ્તો ન કરવાથી અનેક બીમારીઓ થાય છે. 33. અઠવાડિયામાં 1 કે 2 વાર તેલ લગાવીને માથામાં માલિશ કરવી જોઈએ.
આમ કરવાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ પણ દૂર થાય છે. 34. હૃદયના દર્દીઓએ સંતરાનો રસ મધમાં ભેળવીને પીવો જોઈએ. 35. લાલ ટામેટા કે દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરાની કાળાશ થોડી જ વારમાં દૂર થઈ જાય છે. 36. 10 થી 20 ચમેલીના ફૂલને પીસીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે. 37. 12 ચમચી ચણાના લોટમાં 3 ચમચી દહીં અથવા દૂધ અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તે પેસ્ટને પહેલા ચહેરા પર અને પછી આખા શરીર પર લગાવો અને લગભગ 10 મિનિટ પછી સ્નાન કરો. સાબુનો ઉપયોગ કરશો નહીં. આ પેસ્ટને રોજ લગાવવાથી ત્વચાની કાળાશ દૂર થાય છે. 38. સરસવનું તેલ અથવા ગાયનું ઘી હળવું ગરમ કરીને દરરોજ રાત્રે સૂતા પહેલા નાકમાં સૂંઘવાથી ક્યારેય શરદી ખાંસી થતી નથી અને મન પણ તાજું રહે છે અને નાકના રોગો થતા નથી. 39. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તુલસીના 4 પાન અને 4 કાળા મરી ખાવાથી શરદી અને તાવ મટે છે. 40. રસોડામાં મસાલા તરીકે કલોંજીના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. કલોંજીના બીજને પીસીને સૂંઘવાથી વારંવાર છીંક આવતી બંધ થાય છે. 41. જો તમારું શરીર પાતળું છે તો નારિયેળનું સેવન કરો, તેનાથી વજન વધે છે. 42. પપૈયું ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે અને વજન પણ ઘટે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. 43. મૂંગ પોષક તત્વોથી ભરપૂર છે. તેને ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. 44. કિસમિસ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને તેનું સેવન પાચનક્રિયા સારી રાખવામાં મદદરૂપ થાય છે. 45. સૂતા પહેલા ચેરીનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે. તમે તેનો ઉપયોગ જ્યુસના રૂપમાં પણ કરી શકો છો. 46. દરરોજ ગાજરનો રસ પીવાથી અસ્થમા મટે છે. 47. પાઇલ્સથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ 2 આલુ ખાઓ. 48. એક મોટું લીંબુ કાપીને તેને આખી રાત પલાળી દો, પછી સવારે તેને ખાંડની ચાસણીમાં નીચોવીને કાળું મીઠું ભેળવીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. 49. ગાયના દૂધને ગરમ કરી 12 દાણા કાળા મરી અને 1 તોલા સાકરને પીસી દૂધમાં મિક્સ કરી રાત્રે સૂતા પહેલા પીઓ. 5 દિવસમાં શરદી સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. 50. ચણાના લોટમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ડાઘ પણ દૂર થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.